તો ચાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, કેમ છો અને જય માતાજી। તો મિત્રો હું આશા રાખું છું બધા મજામાં છો એન્ડ આપણા વ્લોગ જોવો એટલે મજામાં જો। તો મિત્રો એમાં એવું છે, હજી મોઢું મેં ધોયું નથી, કેમ કે મોઢું નથી ધોયું પણ ચા પી લીધી છે, કેમ કે પહેલાંથી મારે ટેવ છે મોઢું ખબર ન ધોવું, ડાયરેક્ટ ચા પી લો, થોડુંક પાણી પીને તરત ચા પી લો, કોઈ મોઢું ન ધોવું, મોઢું પછી ધોવું ફ્રેશ બ્રેશ થઈને પછી નાસ્તો કરું, પહેલાં નામ જ ચા પી લો। કેમ કે મારા ગુરુ હોય ને જે મારા સર હતા, જ્યાં હું ભણતો હતો સ્ટડી કરતો હતો ને ત્યાં પણ એવી અમારા સર વહેલા ઉઠે ને એટલે હું પણ વહેલો ઉઠું અને તેમની મને ચા અપાઈ દે, હું બીકમાં મોઢું ધોઈને પી લઉં છે। એટલે આ ટેવ ત્યાંથી પડી ગઈ, સવારે વહેલો ઉઠું ને એટલે મોઢું નહોતું। તો અત્યારમાં થોડીક શું મારો પણ હાથ થોડા ઓલા થઈ જાય ને એના હિસાબે મેં લાવો હું ગાય ધોઈ નાખું, એટલે મેં ગાય ધોઈ છે અને હવે મોઢું ધોઈ નાખીશ, ફ્રેશ થઈ જઈશ, ભાઈ નાસ્તો બાસ્તો કરી વાળીશ। તો હજી વાસળી તાવે છે, ત્યાં તું પોસું હજી, એટલે વાસળી તાવી લે તો પછી ખોળ ને એવું બધું દઈ દઉં। તો ચાલો મિત્રો મસ્ત મજાના 8 વાગી ગયા અને હવે બેવું છે નાસ્તો કરવા, કેમ કે હવે નાસ્તો કરી વાળવી અને જો રોટલી કાંક આવી થાય છે મેથીવાળી ક્યારે હવાર તમને જગાડવા માટે ફોન કર્યો હતો, મેં ફોન કરું ને જાગી જાય। ચાલો તો મસ્ત મજાની ચા પી લેવી અને જો પાર્ટનર આવ્યા છે બાજુ પાસે બેઠા છે। કોણ છે? તમારા પપ્પા છે, તમને ખબર છે વિનુભાઈ છે। જો અમિતભાઈ બ્રશ કરે। તો ચાલો મસ્ત મજાનો પેલા નાસ્તો કરી હોય પછી પાછા આપણે મળી એક વાડીમાં ચક્કર મારી આવી પછી મળી આપણે ચાલો આવ્યો મજો મારો એમની તો ટનાટન પેક જ હોય, સમજાણું? ટાઈટ કેવી છે ડાયરેક્ટ ઠંડી મરી જાય, કોઈ દવાખાને ન લઈ જાય, ઠંડી એવી પડે તો એ ગળકા કાંઈ તો ઓલો ગળ નથી, આનો ગાયનું ન ખવાય ને આપણે। ચાલો મિત્રો અત્યારમાં આપણે ખેતરમાં ગયા છે, ગાયોને બદલાઈ લીધી છે, ગાય અહીં ફરે છે, કેમ કે આ ઓલો કપાસ જે કાઢ્યો હતો ને આપણે જે એમાં ઝીંડવા બીંડવા કોઈ વસ્તુ કાઢ્યું નહોતું, ડાયરેક્ટ એમનામ કાઢી વેળ્યો હતો, તો એ તળી ગયો છે, તો એમાં બાંધી દીધી ભલે ખાય, કેમ કે બહુ સરવાનું રહ્યું નથી, કેમ કે બધું વાડી પેક થઈ ગઈ, આજ અંદર લાયા છે વાડી અંદર, કેમ કે એના કરે વાડી અંદર ક્યાંય અંદર જવાય એટલું શું કે ઢોર અંદર ગાયો અંદર લવાય એવું છે નહીં, કેમ કે બધું આ વાવેતર કર્યું હોય ને એમાં નુકસાન કરે ને એના હિસાબે, એટલે એકને ત્યાં બાંધી ને એકને વાં બાંધી, જો ઠેઠમાં દેખાય એકને ત્યાં બાંધી છે, જીરું કાંક આવું છે। તો હવે હાલો મારે નાવું છે, થોડુંક નાહી નાખી મસ્ત મજાનું, કેમ કે હેર કટિંગ મેં કરાવ્યા હતા એટલે નવાનું નહોતું મારે, એટલે હવે નાવું છે, કેમ કે સાંજે બહુ મોડું થઈ ગયું હતું અને આ વાળિયાની કવડે અને અત્યારે પેલા નાહી નાખું, જવું છે બારે, ક્યાં જાઉં છું એ તમને હું પછી આગળ વ્લોગમાં કહીશ। સમજો ઓલા કણ કપાસ સારો હોય ને તો અહીંયા ખાઈશ, આવો કપા ખાવા આવે, જો વહી ગઈ પાછી મામી ગઈ। તો હાલો આવ જાવી મકાન બાજુ અને બદલાઈ લીધી બે ગાયોને આપણે, ફૂલ કેવો અમૂલ મોરગો શું કે એ છે, બહુ એની સ્મેલ બહુ જોરદારની આવે અને હમણાં જ ખેતરમાં ગાયું લાવ્યા જ નથી, આજે જ લાવ્યા, કેમ કે એને અંદર લઈ જાય ને એટલે તરત દોડવા મળે, એટલે દોડે ને એટલે જો આ બધું નુકસાન કરે, જો આ બાજુ જીરું છે અને આ બાજુ પણ જીરું છે,
નુકસાન કરે એના હિસાબે. રજકો થઈ ગયો હે. રજકો હવે એક બે ટાઈમ નાખે વાઢી. તો હવે હાલો મળવી આવું મકાને જઈને મસ્ત મજાનું નાહી નાખું પહેલાં અને પછી મળવી પાછા. ચાલો મિત્રો. અને હા, જો કોઈ નવા આવ્યા હોય ને વ્લોગમાં તો સબસ્ક્રાઈબ મિત્રો કરી વાળજો અને કમેન્ટ શેર લાઈક આ જે તે આવે તે કરી વાળજો બધું. તો એ મારે નાહવું છે, થોડુંક નાહી નાખું અને પછી આપણે બહાર જવું છે. તો પછી ચાવી ધીમે થોડી ઠંડ ઓછી થઈ જાય, કેમ કે અત્યારે ફિલહાલ 9 જેવો ટાઈમ થઈ ગયો છે, 9 વાગી ગયા છે, એટલે ઠંડ થોડીક ઉડી જાય અને પછી જાવી બહાર. તો ચાલો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે. તો ચાલો મિત્રો મસ્ત મજાનું નાહી દો ને એકદમ ફ્રેશ થઈ ગયા છે. હવે બસ અમિતભાઈની એકની વાટ છે, એમની નાવા ગયા છે, નાહી નાખે એટલે જવાનું છે થોડુંક બારે એટલે ચોટીલા તે એન્ડ થોડુંક કામ છે મારા ડોક્યુમેન્ટનું અને ચોટીલા પતે તેમ નગર જવું પડશે સુરેન્દ્રનગર પણ, અને કેમ કે અમારું ડિસ્ટ્રિક્ટ લાગુ પડે ને એટલે ત્યાં પણ કામ પડશે તો ત્યાં જવાનું થશે, નગર ચોટીલા સુધી જવાનું થશે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવશે અને મળી જાઓ ત્યાં જઈ અને ત્યાં હું થોડું વેટ કરી લઉં, કેમ કે ભાઈ નાવા ગયા છે એટલે એમની બહુ મોડું કરી નાખ્યું. જો ટાઈમ પણ એટલો થઈ ગયો, 9:30 જેવો થઈ ગયો. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને આજ તો સવારના કામમાં હતા એટલે વ્લોગ કાંઈ ઉતારવાનો જ નહીં અને પાછા ઘરે આવ્યા છીએ. થોડાક બહાર ગામ ગયા હતા, બહાર ગામ થોડુંક ડોક્યુમેન્ટનું કામકાજ હતું અને ચોટીલા જોઈ ગયો દિવસ એમનામ. અને હજી જો સવારનું કાંઈ ખાધું પણ નથી અને અત્યારે થોડુંક દૂધ પીવી છે. તો મને દૂધ પી લઈ. અમારો મોમ બેઠા જો અમને પૂછે છે તેમ ક્યાં ગયા તેમ કહે છે કહું જ પડે જ તે ને. અહીં કઈ જવું પડે. શું કઈ જવું? શું હાટો ગયા હોય શું ન ગયા હોય એ પૂછવું પડે મને. મિત્રો એમાં એવું હતું સવારના પૂછ્યા વગર વિજય ગયા હતા, હજી અત્યારે જ આવ્યા છે. હા મળા બધા એટલે પૂછવાનું નતું, મારે નથી પૂછવાનું ક્યાં જવાનું છે. અને અત્યારે શું કે 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે. જમવાનું થોડુંક લેટ થાય, જો આવું ડુંગળીને એવું બધું મોળાય છે. હે જમવા નથી દેવાનું. આજ જમવા નથી દેવાના, કેમ કે આજ નાસ્તો નથી કર્યો કાંઈ. નાસ્તો બાસ્તો કાંઈ નહીં. થોડું દૂધ મળી જાય ને એટલે આપણે પૂરું પછી, કેમ કે પેટ ભરાઈ જાય. શું દાદ બનાવ્યું બસ 2 નો વારો કાઢવા. કેમ કે થોડું સાઈડ પાસે હમણાં બસ લાકડી લઈ આવો, 2 ફોટા આવે એટલે ખબર પડે કાંઈ કાંઈ ન બોલે અમારો પા. ના ના નો બોલે. અમારા આ જજ સાહેબ ત્યાં નહીં વધારે બોલે ભાઈ, કે અમારો પા કાંઈ કરતી. મને બસ કાણી કર્યા રાખે. તો ચાલો મિત્રો પાછા અમને મળવી થોડો લાગી લો તાપણું કરી કે ટાઈટ બહુ લાગી ગઈ, કેમ કે આ કોટ જેકેટ અત્યારે જ પહેર્યું જોઈએ, જેકેટ પહેર્યા વગર ના ગયા હતા એમ. તો ચાલો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ ને જો જમવાનું થઈ ગયું છે, ના તો લેટ થઈ ગયું છે, 9 વાગી ગયા સાહેબ, 9 વાગી ગયા, 8:30 થયા સુધી. અને ખીચડી છે અને સરગવાનું શાક છે, દૂધ છે સાઈડમાં. દૂધ આમાં નાખી તો કેમ રહે એમ? દૂધ નખાય ખીચડી. ટેસ્ટ લઈ કેમ થાય? વરસાદની આગાહી છે.